ગરવા ગુજરાતનું ગમતીલું પાટનગર એટલે ગાંધીનગર. આ ગાંધીનગરની ધરા પર જન્મ્યું એક અનોખું સ્વપ્ન, જ્યાં નિસર્ગ અને વિજ્ઞાન થયા એક સાથે જ્ઞાનને જીવંત બનાવવા, અને સર્જાયું નિસર્ગ કમ્યુનિટી સાયન્સ સેન્ટર, શોધ, પ્રયોગ અને પ્રેરણાનું અનોખું વિશ્વ. વર્ષ 1995 ગાંધીનગરના કર્મઠ અને સમાજચિંતક ડૉક્ટર અનિલભાઈ પટેલના મનમાં એક સ્વપ્ન ઉગે છે. વિજ્ઞાનને પુસ્તકોની હદમાંથી બહાર કાઢીને વાસ્તવિક જીવનમાં જીવંત બનાવીએ તો કેવું? આ સ્વપ્નને નામ મળ્યું નિસર્ગ કમ્યુનિટી સાયન્સ સેન્ટર. શ્રી રામ એજ્યુકેશન ટ્રસ્ટનું તેને છત્ર મળ્યું. નામ નિસર્ગ. નિસર્ગ એટલે કુદરત, અને કુદરતમાં છુપાયેલું દરેક રહસ્ય એટલે વિજ્ઞાન. શરૂઆત સરળ નહોતી. મકાન નહોતું, સાધનો મર્યાદિત, પણ ઉત્સાહ અનંત હતો. શાળાઓમાં અને કોલેજોમાં તો ઠીક, બગીચાઓમાં બાળકોને ભેગા કરાયા. એમના મનમાં વિજ્ઞાન પ્રત્યે પ્રેમ ઊભો કરાયો, અને ત્યાંથી શરૂ થઈ એક સફર જ્ઞાનની, શોધની અને સમજણની. આ સફરને મોર મળી 2 વર્ષ પછી 1997માં ગુજરાત સરકારના વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ દ્વારા ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજીના માધ્યમથી નિસર્ગને જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર તરીકે માન્યતા આપવામાં આવી. તેની પ્રવૃત્તિઓ માટે સેક્ટર 23માં મળ્યા 3 સરકારી મકાનો, અને અહીંથી શરૂ થઈ એક નવી ઉડાન, એવી ઉડાન જેણે જિલ્લાના બાળકોને આસમાનની સૈર કરાવી. આજે નિસર્ગ પાસે છે અદ્યતન લેબોરેટરી, જ્યાં ભૌતિક, રસાયણ અને જીવ વિજ્ઞાનના પ્રયોગો થાય છે. વર્ષ 2004થી દર રવિવારે ચાલે છે સન્ડે સાયન્સ ક્લબ, જેના માધ્યમથી 200થી વધુ બાળકો વિજ્ઞાનને ન માત્ર જાણી રહ્યા છે, પરંતુ પીછાણી પણ રહ્યા છે. સાયન્સ મ્યુઝિયમ, જ્યાં 100થી વધુ વર્કિંગ મોડેલ્સ વિજ્ઞાનને જીવંત બનાવે છે. અને આધુનિક યુગમાં એઆઈ અને રોબોટિક્સની દુનિયામાં આઈપી લેબ આજના બાળકોને આવતીકાલના ભવિષ્ય માટે તૈયાર કરે છે. આ સેન્ટરનો એકમાત્ર ઉદ્દેશ છે વિજ્ઞાનને સમજવું અને તેને રોજિંદા જીવનમાં ઉતારવું. અહીં માત્ર અભ્યાસ જ નથી કરાવાતો, પરંતુ વૈજ્ઞાનિક વલણ પણ વિકસાવવામાં આવે છે. નિસર્ગ દ્વારા અંધશ્રદ્ધા સામે જાગૃતિ ફેલાવવામાં આવે છે, અને પર્યાવરણ પ્રત્યે જવાબદારી પણ ઊભી કરવામાં આવે છે. કારણ કે વિજ્ઞાન માત્ર પ્રયોગશાળામાં સ્થૂળ સ્વરૂપે નથી, તે સમાજમાં જીવંત છે. નિસર્ગ દ્વારા હેમ રેડિયો ક્લબના માધ્યમથી આપત્તિ વ્યવસ્થાપનની તાલીમ, ટેલિસ્કોપ દ્વારા આકાશ દર્શન અને પર્યાવરણ માટે સતત અભિયાન જેવા સમાજ ઉપયોગી વિશેષ ઉપક્રમો સતત ચલાવવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત છેલ્લા 5 વર્ષમાં 40 ટનથી વધુ ઈ વેસ્ટ એકત્રિત કરીને તેને રિસાયકલિંગ માટે મોકલી આપવામાં આવ્યો છે. આ કાર્ય માટે ગુજરાત સરકાર દ્વારા ક્લાઇમેટ ચેન્જ એવોર્ડ 2025થી નિસર્ગને સન્માનિત પણ કરવામાં આવ્યું છે. નિસર્ગ લોક વિજ્ઞાન કેન્દ્ર પાસે છે બાલ ઉર્જા રક્ષક દળ, જ્યાં બાળકોને સમજ આપવામાં આવે છે ઉર્જા સંરક્ષણના સાચા માર્ગની. આની સાથે જ નિસર્ગ પ્રવૃત્ત છે
સ્વચ્છતા અભિયાન, વૃક્ષારોપણ અને સમાજ માટે ઉપયોગી એવી અનેક પ્રવૃત્તિઓમાં. જેમ કે વિજ્ઞાનને અનુભવવા માટે વિદ્યાર્થીઓને લઈ જવામાં આવે છે સાયન્સ સિટી, ઇસરો, ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી અને વિવિધ સંશોધન કેન્દ્રોમાં. કારણ કે નિસર્ગ માત્ર એક વિજ્ઞાન કેન્દ્ર નથી, તે એક ચળવળ છે વિજ્ઞાનને જીવનમાં ઉતારવાની. અને નિસર્ગ આ ચળવળમાં સફળ થયું છે એના કેટલાક પ્રમાણો પણ છે. પ્રત્યેક વર્ષે 400 જેટલા વિવિધ કાર્યક્રમો, 45,000 વિદ્યાર્થીઓ, 300 જેટલા શિક્ષકો, 150 જેટલી શાળાઓ અને અગણિત નાગરિકોને લાભાન્વિત કરવામાં આવી રહ્યા છે. કારણ કે આ છે નિસર્ગ સાયન્સ સેન્ટર. માત્ર વિજ્ઞાન નહીં, સમાજને ઉન્નતિ તરફ લઈ જતું વિજ્ઞાન, સમાજને જોડતું વિજ્ઞાન.